લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં અત્યારે હાલમાં જે હેન્ડીક્રાફ્ટ મેળો આવવાની તૈયારીને લઈને રમત પ્રેમીઓમાં વિરોધ ભાસી રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મેળો સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના રમત પ્રેમીઓ માટે એક ઉમદા સ્થળ કહી શકાય એટલે કે લુન્સીકુઈ ગ્રાઉન્ડ, કે જ્યાં પિતાઓ પણ રમ્યા હોય, તેમના બાળકો પણ રમીને અત્યારે હાલમાં મોટા થઈ રહ્યા છે અને બાળકોના બાળકો પણ અત્યારે હાલમાં રમતા હશે તે પ્રકારનું સૌથી પૌરાણિક અને નવસારીનું એક નાક કહી શકાય તેવું લુન્સીકુઈ ગ્રાઉન્ડ, કે જ્યાં રમત ગમત માટે જ તેનો ઉપયોગ થઈ રહ્યો હતો. પરંતુ આ વખતે લોકોનું વેકેશન બગાડવાનું નવસારી મહાનગરપાલિકાએ જાણે ઠાણી લીધું હોય તે રીતે તેઓ દ્વારા નવસારીના જે લુન્સીકુઈ ગ્રાઉન્ડ છે તેને હેન્ડીક્રાફ્ટ મેળા માટે ફાળવી દેવામાં આવ્યું છે અને જેનું કામ હાલમાં પૂરજોશમાં લુન્સીકુઈ મેદાનમાં ચાલી રહ્યું છે, જેને લઈને રમત પ્રેમીઓમાં અત્યારે હાલમાં વિરોધ કરી રહ્યા છે. તેઓ દ્વારા ગઈકાલે પણ ત્યાં લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સાંજે એકત્ર થયા હતા અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આજ રોજ નવસારી મહાનગરપાલિકા ખાતે કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, પરંતુ કમિશનર ન મળતા ડેપ્યુટી કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ એસોસિએશન દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે તેમાં લુન્સીકુઈ મેદાનનું વેપારીકરણ ન કરવામાં આવે તેમજ ફક્ત રમતગમત પ્રવૃત્તિઓ માટે જ ફાળવવામાં આવે તેવી માંગ પણ તેઓ દ્વારા કરવામાં આવી છે. અને ખાસ કરીને જે તેમને પણ મેદાન જે ફાળવવામાં આવ્યું હતું, જ્યારે પારસી દાતા તરફથી આ મેદાન આપવામાં આવ્યું હતું ત્યારે પણ રમતગમતની પ્રવૃત્તિઓ માટે જ આ દાનમાં આપ્યું હતું અને જે મેદાન રમતગમત સિવાય અન્ય કોઈ કાર્યક્રમમાં ન ફાળવવામાં આવે તેવું નવસારી જે તત્કાલીન નવસારી નગરપાલિકા હતી તે વખતે ઠરાવ પણ કરવામાં આવ્યો હતો અને તેનો પણ આ નવસારી મહાનગરપાલિકાએ ઉલ્લેખ કર્યો હોય તે પ્રમાણે તેઓ દ્વારા આવેદનમાં માંગ જણાવવામાં આવ્યું છે. અને તેઓ દ્વારા ખાસ કરીને જે આ વેકેશન સમય છે, રમતગમતનો સમય છે, ત્યારે બાળકો માટે ગ્રાઉન્ડમાં અત્યારે હાલમાં જે માટી પાથરવામાં આવી છે તેમાં પણ કપચાઓ છે અને જેના કારણે બાળકોને ઈજાઓ થઈ શકે તે પ્રકારનું કામ કર્યું છે નવસારી મહાનગરપાલિકાએ, જેને લઈને રોષ વ્યક્ત કર્યો હતો અને તેમણે માંગ કરી હતી કે નવસારી મહાનગરપાલિકા આ જે લુન્સીકુઈ ગ્રાઉન્ડ છે તે રમતગમત સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ માટેનો ઉપયોગ ન કરે તેવી માંગ સાથે આજે આવેદન પાઠવવામાં આવ્યું હતું. ત્યારે આ બાબતે નવસારીના એડવોકેટ અને અગ્રણી કેશીભાઈ દેબુ શું જણાવ્યા છે, આવો સાંભળીએ. નવસારી લુન્સીકુઈના મેદાનમાં હાલમાં હેન્ડીક્રાફ્ટ મેળા માટે ડોમ બનાવવામાં આવી રહ્યો છે. આ મહાનગરપાલિકાએ જે ભૂતકાળની અંદર નગરપાલિકામાં ઠરાવ થયેલો હતો કે આ કોમર્શિયલ પ્રવૃત્તિ માટે મેદાન આપવું નહીં, માત્ર રમતગમતની પ્રવૃત્તિ જ આ મેદાનમાં કરવી, પરંતુ તે ઠરાવનો પણ ઉલ્લંઘન થયો છે. હવે વેકેશન પડવાની તૈયારીમાં છે, બાળકો માટે રમતગમતને જ્યાં એકમાત્ર મેદાન છે અને તમે જુઓ તો આ મેદાનની અંદર વેકેશનની અંદર સવારથી સાંજ સુધી સેંકડો બાળકો રમતા હોય છે. આ વર્ષે ઉડાન થયું તેને કારણે અને આ જે કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલુ થઈ તેને કારણે બાળકોને માટે વેકેશનમાં રમવાનું આ એકમાત્ર મેદાન પણ જૂટવાઈ જશે. આ સંજોગોની અંદર રમતગમત પ્રેમીઓ અને નવસારીના નગરજનોએ વિરોધ કરવા માટે આજે મહાનગરપાલિકામાં આવીને કમિશનર સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું હતું, પરંતુ કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબ હાજર નહીં હોવાથી વસાવા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી માગણી એટલી જ છે કે આવા કોઈપણ જાતના કોમર્શિયલ પ્રવૃત્તિ આ મેદાનની અંદર નહીં થાય અને બની શકે તો આ ડોમને હટાવીને અન્યત્ર બીજી બાજુ જગા ફાળવીને ત્યાં આગળ આવો કોઈ મેળો કરે તો યોગ્ય લાગશે. નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દર વર્ષે આવો મેળો કરે છે અને તેને માટે જયશંકર પાર્ટી પ્લોટ સામે આવેલી નગરપાલિકાની ખુલ્લી જગ્યા વાપરવામાં આવે છે. તે જગ્યા એને માટે વધુ અનુકૂળ હોવા છતાં આ નગરપાલિકાએ આ ગ્રાઉન્ડની ઉપર જે રીતે આ ડોમ બનાવીને કોમર્શિયલ પ્રવૃત્તિ માટે આપવામાં આવ્યું છે તેને માટે આ રમતગમત પ્રેમીઓ અને ક્ષુદ્ર નાગરિકો એનો સ્પષ્ટ વિરોધ કરે છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તો રમત પ્રેમી એવા દીપકભાઈ ભવર શું જણાવે છે, આવો સાંભળીએ. ખૂબ દુઃખ થાય છે જ્યારે લુન્સીકુઈના ઐતિહાસિક મેદાનની અંદર જ્યારે કોમર્શિયલ પ્રોજેક્ટ થાય છે, કારણ કે અમારું બાળપણ
અને અમારા બાળકોનું બાળપણ એ બી લુન્સીકુની અંદર થતું હોય છે અને રમવાની ખૂબ મજા આવતી હોય છે. અને જ્યારે આવી કોમર્શિયલ પ્રવૃત્તિ જ્યારે આવતી હોય છે ને બાળકોને રમવા માટે મળતું નહીં હોય છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. હું પોતે પણ ગ્રાઉન્ડ પર ગયો હતો. દુનિયાભરના રોડા, ખીલા અને કાચના ટુકડાઓ ઘણા બધા હતા. રમવાની તો દૂરની વસ્તુ છે, ચાલવા માટે પણ જગ્યા રાખી નહીં મળે. NDCA તરફથી જ્યારે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું ક્રિકેટનું, ખૂબ જ સુંદર લીલુંછમ બનાવીને આપ્યું હતું અને પીચ બી એટલી શાનદાર જબરદસ્ત લાખોની પીચ બને. આજે પીચ પર પણ માટી આવી ગઈ છે, રમવા માટે કશું જ નહીં મળે. હું NMCને વિનંતી કરવા માંગુ છું કે માત્ર બાળકોને રમવા માટે મેદાન તમે ફાળવો. આજે ઔદ્યોગિક ક્રાંતિ તમે લાવવા માંગો છો મેદાન, એ તમે બંધ કરો. અને હવે વેકેશન પડવાનું છે તો ખુલ્લું ક્યારે મૂકશો તેના માટે પણ આપને આવેદન આપવામાં આવે છે કે તમે મહેરબાની કરીને બાળકોને રમવા માટે તમે પ્લેટફોર્મ તમે પૂરું પાડો. લુન્સીકુને રમવા માટે જ માગતા ડેવલપ કરો અને આ જે બહારના વ્યવસાયિક તમે લાવો છો તેને તદ્દન તમે બંધ કરો. બસ એટલી તમારી રજૂઆત છે, બીજી અમારી કોઈ માંગ અમારી અન્ય છે નહીં. નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ એસોસિએશન દ્વારા આજે આવેદન પાઠવવામાં આવ્યું હતું અને જેમાં નવસારીના ડેપ્યુટી કમિશનર જેયુ વસાવાને આવેદન આપ્યું હતું. ત્યારે આ બાબતે ડેપ્યુટી કમિશનર જેયુ વસાવા શું કહે છે, આવો સાંભળીએ. આજરોજ નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા લુન્સીકુ ગ્રાઉન્ડના ઉપયોગ બાબતે કેટલીક તેમની રજૂઆતો હતી, જેના અનુસંધાને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂબરૂ આવેદનપત્ર આપેલું છે. એમની જે રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને આવનારા સમયની અંદર કોર્પોરેશન દ્વારા વ્યવસ્થિત રીતે યોગ્ય પગલાં લેવામાં આવશે. કઈ રીતના આજે કામ ચાલી રહ્યું છે, શું કહેશો? અને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લુન્સીકુ ગ્રાઉન્ડનું ડેવલપમેન્ટની જે કામગીરી હાથ ધરવામાં આવેલી છે એમાં ખાસ કરીને જે સ્પોર્ટ્સની જે એક્ટિવિટી કરવાની છે અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તરીકે જેનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, એટલે એવું કોઈ અન્ય કોઈ કોમર્શિયલ અથવા અન્ય રીતે કોઈ વપરાશ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ તેમ છતાં જે એસોસિએશન દ્વારા જે તેમની જે લાગણી વ્યક્ત કરવામાં આવેલી છે એને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં યોગ્ય જરૂરી તમામ તકેદારી તેમજ પગલાઓ લેવામાં આવશે. એ બાબતે અત્યારે કંઈ કહી શકાય એમ નથી, પરંતુ જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને અમે યોગ્ય વિચારણા કરીશું. ના, એમાં જે ખાસ કરીને જે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડેવલપ કરવાનું છે એ ગ્રાઉન્ડ એની યોગ્ય રીતે ડેવલપમેન્ટ થાય તે દિશામાં તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જ્યાં માટી પુરાવાનો જે ઇસ્યુ છે એ પણ યોગ્ય રીતે જરૂરી ચેક કરી લેવામાં આવશે અને એની ઉપર હજુ યેલો સોઇલથી પ્રોપર અર્થવર્ક થાય એ રીતે કામગીરી કરવામાં આવશે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. લુન્સીકુ મેદાન એટલે કે નવસારીના લોકોનો રમત પ્રેમીઓ માટેનું મુખ્ય સ્થળ કહી શકાય. રોજના જ શનિ રવિ અને રેગ્યુલર સમયમાં પણ મોર્નિંગમાં અને સાંજના સમયે બાળકો ત્યાં મેચ રમતા કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તેઓ આપણને જોવા મળે છે. એટલે કે કોઈના કોઈ રમત રમતા ગ્રાઉન્ડ પર જોવા મળતા હોય છે. ત્યારે તેવામાં આજે નવસારી મહાનગરપાલિકાએ જે હેન્ડીક્રાફ્ટ માટે મેદાન ફાળવ્યું છે ને જેને લઈને રમત પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે. અગાઉ પણ ત્યાં આગળ જે કોમ્પ્લેક્સ બનાવવાની તજવીજ હાથ ધરવામાં હતી, ટોયલેટ બાથરૂમ, ત્યારે પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે ફરીથી નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરી અને આ જે લુન્સીકુ ગ્રાઉન્ડમાં વેપારીકરણ કરવામાં આવી રહ્યું છે તેને સદંતર બંધ કરી અને માત્ર રમતગમત પ્રવૃત્તિઓ માટે જ આ ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તેવી માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.